આકલાવના અંબાઓમાં ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરનાર ભરત પઢિયારને જીવતા સળગાવી દેવાના આક્ષેપ સાથે આકલાવ પોલીસ મથકે મહિલા સરપંચ, તેના પતિ, પુત્ર અને ભત્રીજા સહિત કુલ 5 લોકો પર ફરિયાદ નોંધાઈ છે। શું છે આ સમગ્ર મામલો અને આ ફરિયાદ પર કેવા ઉઠી રહ્યા છે સવાલ? આ બાબતે જુઓ અમારો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। છેલ્લા કેટલાક દિવસથી અંબાવ ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચાર બાબતે અંબાવના જ ગ્રામ પંચાયતના સભ્ય કેવલ પઢિયારે આરટીઆઈ અને અરજી કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે પિતા ભરત પઢિયારે સોશિયલ મીડિયા પર ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે સરપંચ પરિવાર પર આક્ષેપ કરનાર ભરત પઢિયાર પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આકલાવ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં આરોપીમાં મહિલા સરપંચ સહિત 5 લોકો પર આરોપ લાગ્યો છે કે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની રીસ રાખી સરપંચ પરિવારે ફરિયાદીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે। સમગ્ર બનાવમાં ગતરોજ સાંજના સમયે ભરતભાઈ ગામમાં જીવતા સળગી રહ્યા હોવાનો બનાવ બન્યો હતો, જેમાં આગ બુઝાવવા જતા બંને પુત્ર કેવલ અને કરુણેશ પણ દાઝ્યા હતા। આ બનાવ ગામની વચ્ચે બનેલો હોવાથી ગામ સહિત આ વિષય સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે તમામ દાઝેલા ઈજાગ્રસ્તો હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે દાઝ્યા બાદ ભરતભાઈએ પોતે સરપંચ પરિવાર વિરુદ્ધ આકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે સોશિયલ મીડિયામાં અન્ય કેટલાક વિડીયો વાયરલ થયા છે, જેમાં ભરતભાઈ પોતે આગ ચાંપતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે તપાસ કરવા પહોંચેલી અમારી ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ઈજાગ્રસ્તના પરિવારનો સંપર્ક કર્યો। ત્યાં જાણો શું કહ્યું ભરત પઢિયારના સંબંધી સુરેન્દ્રસિંહ પઢિયાર। ભ્રષ્ટાચાર જે ગ્રામ પંચાયત વસેલી એ બાબતે સરકારમાં રજૂઆત કરેલી અને ત્યારબાદ સરપંચશ્રીએ ધમકીઓ પણ આપતા હતા એમને, અને આવું પાછળ રેતી કરતા છેતરપિંડી કરીને આવું માર મારીને પેટ્રોલ છાંટીને સળગાવેલા। ચોતરાએ શું ઘટના બનેલી? ચોતરાએ સળગાવવાની જ ઘટના બનેલી। કોણે એમની ઉપર પેટ્રોલ કે છાંટ્યું? એ સરપંચશ્રી અને માજી સરપંચશ્રી અને એમના છોકરાઓ। પછી શું થયું? પછીથી અમને બધાને જાણ કરી એટલે અમે ગયા તો પોલીસ પણ આવી ગયેલી હતી ને 108 પણ આવી ગયેલી હતી। એ ટાઈમમાં એમને 108માં લઈ ગયા હતા અને અમે ગયા ત્યારે ત્યાં સળગતું હતું પેલો જે ગોદડી ને બીજું જેકેટ ને આ તે બધું હતું, કપડા બધા। બચાયા કોને એમને? બચાયા કોને? એમના દીકરા ભાઈ કેવલ એક બધાથી પહેલા કરતા એને એમણે પોતે કપડા ફાડી નાખી અને બધા કાઢી નાખીને એમને બચાવ્યા। અને કેવલને પણ હાથ દજાયેલા છે ને એ પણ હોસ્પિટલમાં છે। તમારા ભાઈની પર પેટ્રોલ નાખનાર વ્યક્તિઓ કોણ છે? વ્યક્તિઓ એ માજી સરપંચી ને એમના છોકરાઓ જે બધા સાથે હતા એ હતા। અમે તે ટાઈમમાં હું હાજર નતો એટલે એ ખ્યાલ નથી કે ભાઈ એમ કે નામ ખબર નથી। અત્યારે તમારા ગામના સરપંચ કોણ છે? અત્યારે માજી સરપંચના પત્ની છે, કોકિલાબેન દિનેશ। આ જે આગની ઘટના બની સળગાઈ દેવાની, એમાં કોકિલાબેન નો પણ રોલ હતો? આ કોકિલાબેન નો પણ રોલ। એ કોકિલાબેન ની સામે જ આ ભ્રષ્ટાચારની અરજી કરેલી। તમારી હવે પોલીસ પાસે શું અપેક્ષા? અમારી પોલીસ પછી અમને ન્યાય અપાવે। અત્યારે તમારા ભાઈની તબિયત કેવી છે ને કઈ હોસ્પિટલમાં? એ એસએસજી બરોડા હોસ્પિટલમાં। કેવી તબિયત છે? તબિયત અત્યારે ઠીક છે। જે પ્રમાણે આ મામલો સુરેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું, ત્યારબાદ અમારી ટીમે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સરપંચ ના મળ્યા। પરંતુ થોડી વધુ જહેમત બાદ અમારી ટીમ સમક્ષ આવ્યા કેટલાક પ્રત્યદર્શી। તેમણે આ બનાવ બાબતે અમને આપેલી માહિતી નોંધાયેલ ગુનાથી બિલકુલ વિપરીત હતી। જાણો પ્રત્યદર્શી ચંદ્રકાંત પઢિયારે શું કહ્યું। પેલા ત્યાં આગળ ઝઘડો થયેલો પેલી બાજુ, બરાબર, અને પછી પેલો ભાઈ હે ને ત્યાં આગળ સ્કૂલથી આગળ પેટ્રોલ છોટીને આવ્યો। અમે બધું જોયું, ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે, એમના ઘરના બધા લોકો આવ્યા છે, પેટ્રોલ છોટ્યું ને આગળ દેહારી મારે દેખતા છોટી અને મને હે ને કંપારી આવી ગઈ, અને જે બરે ને તારે એ ભાઈ કોને દિવાસરી ચાપી? એ જાતે એ ભાઈ જ। શું નામ છે? ભરતભાઈ। પણ એમને તો એ તો ફરિયાદ તો એવી લખાઈ છે કે સરપંચે ને સરપંચના ઘરવાળાએ કરી। કોઈ જાતનું કશું નથી એવું કહું, એની જાતે છોટી છે અને બધું પેટ્રોલ જાતે છોટ્યું છે, રૂબરૂ છે, બધું છે કહું। પેટ્રોલનું ડબલું કાલ ડીએસપી વાઇઝ આવ્યા હતા, ડબલું હાથ લઈ ગયા ત્યાં આગળ અહીંથી। આવું કરવા પાછળનું કારણ શું છે? આ કારણ તે તો આક્ષેપો થયા છે અહીંયા પંચાયતના, એવું છે।
હવે આ બનાવના બે પાસા અમારી સામે હતા. કોણ સાચું અને કોણ ખોટું તે ખરેખર તપાસનો વિષય બની ગયો હતો. ત્યાં જ અમારી ટીમ પાસે આવ્યો વધુ એક વિડીયો, જે વિડીયોએ સમગ્ર બનાવની દિશા જ બદલી નાખી. આ વિડીયો અમે આપને હાલ અમારી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. વિડીયોમાં ભરતભાઈ પઢિયાર પોતે જ આગ લગાવતા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારબાદ વધુ સ્પષ્ટતા માટે અમારી ટીમે વધુ તટસ્થ માહિતી માટે આંકલાવ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું. હવે એક તરફ ઈજાગ્રસ્ત પરિવાર ગંભીર આક્ષેપ કરી રહ્યો છે, તો બીજી તરફ સામે આવેલ વિડીયો અને પ્રત્યદર્શી વર્ણવેલી ઘટના અલગ તરફ ઇશારો કરી રહી છે. અમારી ટીમ સમગ્ર મામલે ગ્રાઉન્ડ પર રહીને બનાવની સચોટ માહિતી એકત્ર કરી રહી હતી. ત્યાં જ આંકલાવ પોલીસનો એક ખુલાસો સામે આવ્યો, જેમાં બનાવનું ચિત્ર સ્પષ્ટ થયું. પોલીસે સ્થાનિક સીસીટીવી અને વાયરલ વિડીયો તેમજ શાહેદોના નિવેદનના આધારે તપાસની હકીકત જાહેર કરતા જણાવ્યું હતું કે આ બનાવમાં ભરતભાઈ પઢિયારે પોતે જ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગવા પ્રયાસ કરેલ છે. તેમજ ઈજાગ્રસ્ત હાલ પણ સારવાર હેઠળ હોવાથી હજી પણ તપાસ ચાલુ છે. જો કે આ મામલો હવે એટલો ગંભીર સાબિત થઈ રહ્યો છે કે ભરતભાઈ પઢિયારે આ પગલું ભર્યું તો ભર્યું કેમ? શું સાચે જ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? શું ખરેખર સરપંચ અને તેના પરિવાર દ્વારા આ બાબતે ભરતભાઈને કોઈ ઠપકો આપ્યો છે કે પછી આ કોઈ આખો મામલો માત્ર કોઈ જૂની અદાવત કે પછી વ્યક્તિગત રીસ રાખીને કરવામાં આવ્યો છે? આ મામલે હજી પણ તપાસ તેજ કરવાની જરૂર છે. તો આ મામલે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. હું છું સોનલ પરમાર. નમસ્કાર.